હવે નહીં સમજો તો એક દિવસ તમારી દવા તમારો નાસ્તો બની જશે। દિવસમાં 3 વાર અમે ખાવા માટે ટાઈમ તો કાઢી લઈએ છીએ, પણ દિવસમાં એક વાર 30 મિનિટ ચાલવા માટે ટાઈમ નથી કાઢી શકતા। વિદેશી પિઝા બર્ગર છોડો, દેશી રોટલા, બાજરાના રોટલા, મકાઈના રોટલા, જુવારના રોટલા, છાશ, ગોળ, ઘી, ખીચડી, વિસરાયેલી વસ્તુઓ પાછી લાવો। સાત્વિક ભોજન, પૌષ્ટિક ભોજન, આ બધું જ આપણે ભૂલી ગયા છીએ। ખાલી યાદ છે માત્ર હોસ્પિટલ। સવારમાં 20 મિનિટ યોગ કરો, રાત્રે હળવું જમવાનું જમો। ભારતમાં સૌથી વધારે વજન વધવાના કેસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર નાની ઉંમરમાં આવી રહ્યું છે। આજના યુવાનો તણાવ, થાક, આળસ અને સૌથી વધારે ગુસ્સો કરી રહ્યું છે। તેનું મુખ્ય કારણ છે તામસિક ખોરાક। વિદેશી છોડો, દેશી તરફ વળો। સાત્વિક ભોજન, શાંતિ, તંદુરસ્તી અને સંસ્કાર તરફ। તો આજથી નવું જીવન શરૂ કરો। બસ જીવવા માટે નહીં, દવા નહીં, દિશા તરફ આવો। હવે તમારું ભવિષ્ય તમારી થાળીમાં છે। મિત્રો, આ માહિતી બધા સુધી પહોંચાડો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં।